વેલકમ વિદ્યાર્થી મિત્રો, સેશન 10માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિદ્યુતભારનું સતત વિતરણ જે ટૉપિક આપણે કન્ટિન્યુ હતો એને આગળ વધારી પાર્ટ 2માં આપણે આગળ વધીએ. પણ આ પહેલાં વિદ્યાર્થી મિત્રો તમારે એક સંકલનની રીત સમજવાની રહેશે. સમજી લો, ધારો કે એક આ રીતનું સંકલન તમને આપ્યું છે કે જેમાં એફ ઓફ એક્સ એટલે કોઈ વિધેય હોય અને એની એન ઘાત હોય, વિધેયની એન ઘાત, અને બાજુમાં એનું વિકલન હોય. વિધેયની એન ઘાત અને બાજુમાં એનું શું હોય? વિકલન. તો આ સંકલન જે વિધેયનું હોય, એની એક ઘાત વધારવાની અને છેદમાં n+1 મતલબ કે જે ઘાત આવી હોય તેના વડે ભાગી નાખવાનું, પ્લસ સી. જોકે આપણે ફિઝિક્સમાં પ્લસ સીનો ઉપયોગ કરતા નથી, કારણ કે આપણા સંકલન એમાં લિમિટ આવતી હોય છે. દાખલા તરીકે તમને સમજ ન પડી હોય તો જુઓ, અહીંયા થીટાનું એક વિધેય છે સાઇન થીટા, અને સાઇન થીટાની કેટલી ઘાત છે? તો કે સાઇન થીટાની 5 ઘાત છે. સાઇન થીટાની કેટલી ઘાત છે? 5 ઘાત. ચાલો, તો સાઇન થીટાની 5 ઘાત. કોસ થીટા શું છે? તો તમને ખબર છે કે કોસ થીટા એ સાઇન થીટાનું વિકલિત છે. કોસ થીટા કોણ છે? એ સાઇન થીટાનું વિકલિત છે. સાઇન થીટાનું વિકલિત કોસ થીટા છે. તો શું કોસ થીટાને તમે આમ લખી શકો? સરસ. સૂત્રને સમજો. વિધેયની એન ઘાત તો સાઇન થીટાની 5 ઘાત અને એ વિધેયનું વિકલિત. સરસ. તો જે વિધેય હોય એ વિધેયની એક ઘાત વધારી દેવાની, 5 + 1 6, અને એના વડે ભાગી નાખવાનું, પ્લસ સી. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, આપેલા આ કિસ્સામાં આપણે આમ વિચારી શકીએ કે x² + 5³ તમને આપ્યું છે ઇન્ટુ x dx. તો આ વખતે શું કરીશું? x² + 5³ એનો ક્યુબ. હવે જો તમે વિચારો તો x² + 5નું વિકલિત શું થાય? તો કે x² + 5નું વિકલિત થશે 2x. x² + 5નું વિકલિત શું થાય? 2x. d/dx of x² + 5 આવશે 2x. તો એનો મતલબ કે જો હું 2 વડે ગુણું અને 2 વડે ભાગું તો હવે આ થઈ ગયું વિધેય અને આ બાજુમાં થઈ ગયું એનું વિકલિત. વિધેયની ઘાત છે, બાજુમાં કોણ છે? ગુણાકારમાં એનું વિકલિત છે. અને આવું કરવા માટે મેં શું કર્યું? અંશ અને છેદને 2 વડે ગુણી નાખ્યા. વિદ્યાર્થી મિત્રો, આ બેને હું બહાર લઈ લઉં તો હવે x² + 5 એનો ક્યુબ અને 2x ને આપણે શું લખી શકીએ? તો કે 2x બરાબર તમે લખી શકશો d/dx of x² + 5. d/dx of x² + 5. વિધેયની ઘાત, બાજુમાં એનું વિકલિત, તો જે ઘાત હોય તેમાં એક ઉમેરી દો, /4 + c. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે આ સંકલનનો ઉપયોગ ફિઝિક્સમાં કેવી રીતે કરશો તે માટે અતિ ઉત્તમ દાખલો આપણે જોઈએ. તમે છેલ્લા સેશનમાં એક રિંગ અને રિંગથી x અંતરે, એના કેન્દ્રથી x અંતરે, એની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેનું, પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેનું એક સૂત્ર તમે ભણતા હતા. ક્યુ વિદ્યુત ભારિત, ક્યુ જેટલો નિયમિત વિદ્યુત ભાર ધરાવતી રિંગ હતી અને એના કેન્દ્રથી x અંતરે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર E અથવા E ઓફ x. સૂત્ર હતું k, સ્મોલ k, qx / r²,
x² પ્લસ a² રેઝ ટુ 3/2. તમે આવું સૂત્ર ત્યાં ભણ્યા હતા અને મેં તમને કીધું પણ હતું કે આને મોડે કરી નાખજો. તો અથવા e ઓફ x કે qx ડિવાઇડેડ બાય x² પ્લસ a² રેઝ ટુ 3/2. તો આજે આપણે કેપિટલ R ત્રિજ્યાની નિયમિત વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા. તો તમે પૃષ્ઠ ઘનતા વિશે જાણો જ છો. પૃષ્ઠ ઘનતા એટલે વિદ્યુતભાર છેદમાં ક્ષેત્રફળ. તો પૃષ્ઠ ઘનતા ધરાવતી એક તક્તીને લીધે તેની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. તો એક તક્તી છે, સિગ્મા જેટલો વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે અને એની અક્ષ પરના આ પી બિંદુ પાસે કે જેનું કેન્દ્રથી અંતર આપણે એક્સ લઈશું, આ બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. મેં તમને અગાઉ પણ ઘણી વખત કીધું, ફિઝિક્સમાં તક્તી અને રિંગ બે ખાસ બેનપણીઓ છે. જો તમારે તક્તી વિશે જાણવું હોય તો સૌથી પહેલાં જે સરળ છે તેને જાણી લો. વિદ્યાર્થી મિત્રો, વ્યવહારમાં જે છે તે જ અહીં છે. આનાથી કંઈ જુદું નથી કહેતો કે બે બેનપણી હોય, બે સખી હોય, એક બહુ કોમ્પ્લિકેટેડ હોય અને એક સરળ હોય. કોમ્પ્લિકેટેડ વિશે તમારે ઇન્ફોર્મેશન મેળવવી હોય તો જે સરળ છે એનો પહેલાં સંઘાત કરવો પડે. તો સેમ અહીંયા પણ સૌથી પહેલાં આપણે કોનું વિદ્યુત ક્ષેત્ર મેળવી લીધું? રિંગનું. કે રિંગ પર ક્યુ વિદ્યુતભાર હોય, રિંગની ત્રિજ્યા ધારો કે સ્મોલ r હોય, તો રિંગની અક્ષ પર એના કેન્દ્રથી x અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શું થશે? તો x અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કે રિંગ પરનો વિદ્યુતભાર ઇન્ટુ x ડિવાઇડેડ બાય x² પ્લસ r² રેઝ ટુ 3/2. ચલો, આવું આપણે ત્યાં ભણ્યા હતા. તો આખી તક્તીને સ્મોલ r ત્રિજ્યાની અને dr જેટલી સૂક્ષ્મ જાડાઈની અનેક રિંગમાં વિભાજિત કરી લો. હવે આવી એક રિંગનું ક્ષેત્ર એ અક્ષ પર જ જોવા મળતું હતું, છેલ્લા લેક્ચરમાં આપણે જોયું હતું. હવે આવી એક રિંગનું ક્ષેત્ર એ અક્ષની દિશામાં જ તમને જોવા મળશે, અક્ષને સમાંતર. તો હવે જેટલી રિંગ આવેલી હશે બધી રિંગના ક્ષેત્રો પણ અક્ષને સમાંતર જ, એટલે કે અક્ષની દિશામાં જ જોવા મળશે. બસ આવી એક રિંગનું ક્ષેત્ર શોધી આવી બધી રિંગોના ક્ષેત્રોનો સરવાળો, સાદો સરવાળો, કારણ કે બધા ક્ષેત્રો એક જ દિશામાં છે, જો કરવામાં આવે તો આ તક્તીનું વિદ્યુત ક્ષેત્ર તમે મેળવી શકશો. આ માટે ચાલો લખો, અહીં r ત્રિજ્યાની તક્તીને સ્મોલ r ત્રિજ્યા અને dr જેટલી સૂક્ષ્મ જાડાઈની અનેક સૂક્ષ્મ રિંગોમાં આપણે વિભાજિત કરેલી છે. આવી એક સૂક્ષ્મ રિંગ આપણે આકૃતિમાં દર્શાવી પણ છે. હવે આ રિંગનું ક્ષેત્રફળ, તો વિદ્યાર્થી મિત્રો, રિંગનું ક્ષેત્રફળ તમને ખ્યાલ હોવો જોઈએ કે રિંગનું ક્ષેત્રફળ એટલે પરિઘ 2πr ગુણ્યા જાડાઈ dr. તો 2πr ઇન્ટુ dr. જો આમાં ખ્યાલ ન આવતો હોય તો તમે મને પૂછી શકો છો. ચાલો, તો સૂક્ષ્મ રિંગનું ક્ષેત્રફળ 2πr dr. હવે વિદ્યાર્થી મિત્રો, સૂક્ષ્મ રિંગ પરનો વિદ્યુતભાર, તો શરૂઆતમાં જ આપણે ભણ્યા કે પૃષ્ઠ ઘનતા એટલે વિદ્યુતભારના છેદમાં ક્ષેત્રફળ. તો વિદ્યુતભાર બરાબર પૃષ્ઠ ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ. તો સૂક્ષ્મ રિંગ પરનો વિદ્યુતભાર એટલે પૃષ્ઠ ઘનતા ગુણ્યા રિંગનું ક્ષેત્રફળ. સૂક્ષ્મ રિંગ પરનો વિદ્યુતભાર એટલે પૃષ્ઠ ઘનતા ગુણ્યા રિંગનું ક્ષેત્રફળ, સિગ્મા ઇન્ટુ 2πr dr. હવે આ સૂક્ષ્મ રિંગ વડે પી બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય, તો હમણાં જ આપણે વાત કરી, સૂત્ર મળે હોવું જોઈએ રિંગનું, કે રિંગ પરનો વિદ્યુતભાર dq ઇન્ટુ x કેન્દ્રથી અંતર ડિવાઇડેડ બાય x² પ્લસ r² રેઝ ટુ 3/2. ચાલો, આ સૂત્ર ન જાણો ત્યાં સુધી આગળ વધી શકાશે નહીં. ડીક્યુની જે વેલ્યુ છે એને અહીં આપણે સબસ્ટિટ્યૂટ કરીએ, મતલબ કે મૂકીએ, તો આ તો માત્ર એક સૂક્ષ્મ રિંગનું ક્ષેત્ર મળ્યું, પણ મારે તો સમગ્ર તક્તીનું
વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. ફરી પાછું આ તક સૂક્ષ્મ રિંગનું વિદ્યુત ક્ષેત્ર મળ્યું. મારે સમગ્ર તકતીને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો આ પી બિંદુએ, જે આપણું આ આકૃતિમાંનું પી બિંદુ છે, આ પી બિંદુએ જો પરિણામી ક્ષેત્ર મેળવવું હોય તો આવી બધી જ રીંગો વડે ઉદ્ભવતા ક્ષેત્રો શોધીને એનો શું કરવો પડશે? સરવાળો. ચાલો, એમ તો સદિશ સરવાળો, પણ અત્યારે હું સરવાળો એટલા માટે બોલું છું કે બધા જ સદિશો એક જ દિશામાં છે. તો વિદ્યાર્થી મિત્રો, E ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 ટુ કેપિટલ R. કારણ કે આપણી જે નાનામાં નાની રિંગ હશે એ કેન્દ્રથી શરૂઆત થશે અને છેલ્લી રિંગ ક્યાં આવશે? તકતીના પરિઘ પર. તો સંકલનની લિમિટ શું થશે? 0 થી કેપિટલ R. તો હવે 0 થી કેપિટલ R DE. ચાલો, જે કિંમત અચળ દેખાતી હોય તેને આપણે સંકલનની બહાર મૂકી શકીએ. તો અચળ કોણ છે? પાય. બે પણ અચળ છે, પણ મેં જાણી જોઈને બેને અંદર રાખ્યા છે. કેમ રાખ્યા છે પછી કહું. પાય કે સિગ્મા નિયમિત પૃષ્ઠ ઘનતા છે, સિગ્મા અચળ. તો પાય કે સિગ્મા અને બિંદુ ફિક્સ છે એક્સ. તો ચલ કોણ છે? તો કે રિંગ બદલાશે તો રિંગની ત્રિજ્યા બદલાય. ફરી પાછા જોઈ લો આકૃતિમાં. જો રિંગ બદલાય તો રિંગની ત્રિજ્યા સ્મોલ આર બદલાય. ડીઆર એ પણ આપણો ચલ. તો પાઈ કે એક્સ સિગ્મા ડીઆર 2R આને મેં અંદર રાખ્યા છે અને છેદમાં x² + r² 3/2. વિદ્યાર્થી મિત્રો, થોડું જુઓ ને. x² + 2R, x² + r². તો તમે એક્સ તો અચળ જ છે, કારણ કે કેન્દ્રથી પી બિંદુ એક્સ એટલા નિશ્ચિત અંતરે છે. તો રિંગ બદલાતા એની ત્રિજ્યા બદલાય. તમને તરત જ ખ્યાલ આવશે કે d/dx ઓફ, જો x², માફ કરજો, d/dr ઓફ x² + r² જો તમે કરશો ને તો x તો અચળ છે 0, અને r²નું વિકલન શું થશે? 2R. હવે તમને ખ્યાલ આવ્યો હશે કે 2R મેં શા માટે રાખ્યા. જો આ પદને હું ઉપર લાવી દઉં તો d/dr ઓફ x² + r². અરે 2R ને બદલે મેં શું મૂક્યું? d/dr ઓફ x² + r² ઇન્ટુ dr. ફરીથી આ 2R એ કોનું વિકલિત છે? x² + r²નું આરની સાપેક્ષે વિકલન કરવાથી 2R મળે છે. તો શું તમે 2R ને બદલાવું લખી શકશો? તો કે હા. ચાલો, વિડીયોમાં આગળ જઈને તમે જોઈ લો કે મેં શું ભણાવ્યું. વિધેયની ઘાત અને બાજુમાં વિધેયનું વિકલિત. x² + r² એ આપણું વિધેય છે, એની ઘાત અને એની સાથે ગુણાકારમાં એનું વિકલિત છે. અને જો એનું તમે સંકલન કરો તો સૂત્ર શું બનશે? જે વિધેયની ઘાત હોય એમાં એક ઉમેરી દો અને આ જે ઘાત આવી એના વડે ભાગી નાખો. તો વિદ્યાર્થી મિત્રો, -3/2 + 1 -½ ચાલો, સંકલનની લિમિટ 0 થી r થશે. હવે -½ તો 2 અંશમાં જશે, માઇનસનું ચિહ્ન પણ આગળ લઈ લો. અને -½ ઘાત છે તો છેદમાં x² + r² ½ ચાલો, આમાં શરૂઆતમાં સૌથી પહેલાં ચલ કોણ છે? ચલ x તો નિશ્ચિત અંતર છે, ચલ સ્મોલ r છે. પહેલાં સ્મોલ આરના બદલે કેપિટલ R મૂકો. સરસ. માઇનસ કરો. અપર લિમિટ પછી લોઅર લિમિટ મૂકવાનો વારો આવી ગયો. માઇનસ કરો અને આરને બદલે તમે 0 મૂકી દો. તો 1/x - 1/√x² + r². ચાલો, શું કર્યું મેં? આ જે માઇનસનું ચિહ્ન છે અંદર લઈ જાઉં છું. તો આ પદ પહેલાં આવશે 1/x, આ -1/√x² + r². ચાલો, 1/2 ઘાત છે એટલે વર્ગમૂળ લખાય ને. સરસ. હવે આ જે x બહાર રહેલો છે સાથે સાથે k એટલે 1/4πε0. આ એક્સને તમે અંદર ગુણાકારમાં લઈ જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, x/x - x/√x² + r².
તો 1 માઇનસ શું વધશે? 1 માઇનસ એક્સ અપોન અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર, અને આ શું આવશે? સિગ્મા અપોન 2ε0. તો આ સૂત્રને તમને આનંદ થશે કે તમારી જિંદગીમાં કોઈ પ્રવેશી રહ્યું છે. કોણ? સૂત્ર. આ સૂત્ર પ્રવેશી રહ્યું છે, બીજું કોઈ નહીં. તો તમે આનો સ્વીકાર કરો અને આને કમ્પ્લીટલી 5 થી 10 વખત લખીને બરાબર આ સૂત્રને મોડે કરી નાખો. કેમ? ખાસ કિસ્સાઓ તરફ જઈએ કે જો એક્સ ગ્રેટર દેન આર હોય, મતલબ તમારું જે અક્ષ પરનું બિંદુ છે, તમે જે અક્ષ પર બિંદુ લીધું પી બિંદુ, એનું અંતર એક્સ એ ત્રિજ્યા, તકતીની ત્રિજ્યા કેપિટલ આરની સરખામણીમાં ખૂબ જ વધારે છે. તો આ સ્થિતિમાં તમે શું જોઈ શકશો? તો જરા જુઓ. શું કરીએ આપણે? તો કે જે આપણું સમીકરણ 1 છે, અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેરને શું આમ લખી શકું? 1/2. હા, જો એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેરમાંથી તમે એક્સ સ્ક્વેરને બહાર કાઢો તો શું વધશે? 1 પ્લસ આર સ્ક્વેર બાય એક્સ સ્ક્વેર થાય. હા, ચાલો. અને જો આનું વર્ગમૂળ હોય તો આનું પણ વર્ગમૂળ થાય. અને એક્સ સ્ક્વેરનું વર્ગમૂળ શું થાય? તો કે એક્સ 1 પ્લસ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેઝ ટુ હાફ. વિદ્યાર્થી મિત્રો, આના પરથી મેં આ સ્ટેપ લખ્યું છે અને આ માહિતીનો ઉપયોગ કર્યો તો તમને દેખાશે કે ના, मैंने सही किया है. એક્સ એક્સ કટ થઈ જશે, છેદ 1/2 અંશમાં લઈ જાઓ. જ્યારે 1 પ્લસ સમથિંગ વાળું પદ આવે અને એ પદ એમાં જે છેદ હોય એ અંશ કરતાં ઘણો મોટો લેવાની વાત હોય, તો આવું જે પણ પદ હોય તો એ આપણને દ્વિપદી વિસ્તરણ તરફ લઈ જાય. ચાલો, દ્વિપદી વિસ્તરણ એટલે હું ઘણી વખત બાયોલોજીવાળાને આટલું જ કહું કે 2 જ પદ લખવાના. મેથ્સવાળા મને માફ કરજો, પણ બાયોલોજીવાળા માટે મારે આટલી જ વાત કરવાની કે દ્વિપદી વિસ્તરણ આવે, 2 જ પદ લાવે, ઘાત કંઈ મને ત્યાં ગમતું નથી તો તું આગળ આવી જા. ક્યાં આગળ આવી જા? તો વચ્ચે જે ચિહ્ન છે વત્તા કે ઓછા જે હોય તે, આ ઘાતને ચિહ્ન સહિત આગળ લઈ લો. મેં ઘાતને ચિહ્ન સહિત આગળ લીધી તો પ્લસ ઇન્ટુ માઇનસ શું થઈ ગયું? માઇનસ. ઓકે, 1/2 આર સ્ક્વેર બાય એક્સ સ્ક્વેર. લાઇક અ ગ્રેટ મેથેમેટિશિયન, જાણે કે ખૂબ મોટા ગણિતના વિદ્વાન હોવ એ રીતે બ્રેકેટ કરીને લખવાનું ભૂલવાનું નહીં. શું? દ્વિપદી પ્રમેય વાપરી આર સ્ક્વેર બાય એક્સ સ્ક્વેર ના 1 કરતાં વધુ ઘાતવાળા પદોને ઉગણતા. શું જવાનું આવું લખવાનું? પણ આવું લખવાનું. ચાલો, તો દ્વિપદી વિસ્તરણ, 2 પદો, ઘાતને ચિહ્ન સહિત આગળ લઈ લો તો તમને નવું પદ મળ્યું. જસ્ટ સિમ્પ્લિફાઈડ ઇટ. તો 1 માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ આર સ્ક્વેર બાય 2x સ્ક્વેર. 1 માઇનસ 1 કટ થઈ જશે. સિગ્મા કેપિટલ આર સ્ક્વેર 2 × 2 4 એપ્સિલોન 0 એક્સ સ્ક્વેર. માટે ક્યુ આર સ્ક્વેર ડિવાઇડેડ બાય 4 પાય એપ્સિલોન નોટ આર સ્ક્વેર એક્સ સ્ક્વેર. આર સ્ક્વેર કટ થાય તો ક્યુ અપોન 4 પાય એપ્સિલોન નોટ એક્સ સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે એ જોઈ શકો છો કે E ઇઝ ઇક્વલ ટુ E ઓફ એક્સ કે ક્યુ અપોન એક્સ સ્ક્વેર. અરે આ કોનું સૂત્ર છે? આ સૂત્ર ક્યુ વિદ્યુતભારથી એક્સ અંતરે આવેલા બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, એમ તમે કહી શકો કે કેપિટલ ક્યુ જેટલો નિયમિત વિદ્યુતભાર ધરાવતી તકતીને લીધે ખૂબ મોટા અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જાણે કે બિંદુવત વિદ્યુતભારથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર જેવું છે. ક્લિયર? ચાલો, હવે જો મારે તકતીના કેન્દ્ર પર ક્ષેત્ર ગણવું હોય તો તકતીના કેન્દ્ર માટે તમને યાદ જ છે કે કેન્દ્ર માટે એક્સ શું થાય? 0. એક્સ એ કેન્દ્રથી અંતર છે
કેન્દ્ર માટે કેન્દ્રથી કેન્દ્રનું અંતર શું થાય? 0. સરસ. તો તમે શું કહી શકશો કે આપણું જે સૂત્ર છે, આ સૂત્રમાં જો તમે x બરાબર 0 મૂકી દો, આ સૂત્રમાં જો તમે x બરાબર 0 મૂકી દો તો સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ 1 માઇનસ 0, ટૂંકમાં શું આવશે? સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. શું આવશે? સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આ સૂત્ર તૈયાર કરી શકીએ. કયું સૂત્ર? E ઇઝ ઇક્વલ ટુ, માફ કરજો, E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. એ કેન્દ્ર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. ચાલો, બહુ જ મહત્ત્વનો, અતિ મહત્ત્વનો JEE નીટ તેમજ ગુજરાત બોર્ડના MCQ માટે ખૂબ અગત્યનો ટૉપિક આપણે ભણીએ છીએ. અને મિત્રો, આ જે ટૉપિક છે ને, એ ટૉપિક એના પર આધારિત તમે ઘણા સૂત્રો, આ ઉપરાંત મેગ્નેટિઝમ માટે પણ તમે આ ટૉપિકનો યુઝ કરી શકશો. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો નામનું એક ચોથું ચેપ્ટર છે તમારે. જો તમને આ થિયરીમાં ખબર પડી જશે તો એ ટૉપિકમાં પણ તમને તરત ખબર પડી જશે. સારું, પહેલાં પ્રશ્ન વાંચો. પરિમિત લંબાઈના નિયમિત વિદ્યુત ભારિત તારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. પરિમિત એટલે કે જેની લંબાઈ નિશ્ચિત છે. તો સમજી લો, આ EB એક તાર છે જેની પર વિદ્યુત ભાર નિયમિત રીતે રહેલો છે. ચાલો, વિદ્યુત ભાર તાર પર રહેલો છે તો વિદ્યુત ભારની રેખીય ઘનતા શું થશે? લેમ્બડા. તો લેમ્બડા જેટલી નિયમિત રેખીય ઘનતા ધરાવતા તારથી R જેટલા લંબ અંતરે આવેલા P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો આ માટે એક એક વિદ્યુત ભારથી શોધવા જાઓ. ફરી પાછું આપણી પેઢી પૂરી થઈ જાય, આખી જિંદગી આ તાર પાછળ કાઢવી પડે. તો મિસ્ટર ન્યૂટન આપણને મદદ કરે છે કે તમે એક કામ કરો, આખા તારને dx જેવી નાની નાની સૂક્ષ્મ લંબાઈઓમાં વિભાજિત કરો. તો મેં ઉગમ બિંદુથી x અંતરે મેં તારને x અક્ષ તરીકે લીધા. જે બિંદુ એથી આ P બિંદુનું લંબ અંતર છે, આને મેં y અક્ષ તરીકે લીધું. ઓને આપણે ઉગમ બિંદુ લઈશું તો ઓથી x અંતરે તાર પર dx જેટલો એક નાનકડો ખંડ લો, dx જેટલી સૂક્ષ્મ લંબાઈનો એક ખંડ લો, અને એના પરનો વિદ્યુત ભાર dq જો હોય તો તમે શું કહેશો? dq બરાબર લેમ્બડા dx. વિદ્યુત ભાર બરાબર રેખીય ઘનતા ગુણ્યા લંબાઈ, કારણ કે રેખીય ઘનતા એટલે વિદ્યુત ભારના છેદમાં લંબાઈ, તો વિદ્યુત ભાર બરાબર રેખીય ઘનતા ગુણ્યા લંબાઈ. ચાલો મિત્રો, આ અંતર R છે, આ અંતર x છે, આ કાટકોણ ત્રિકોણ છે, તો કર્ણ કેટલાનો થશે? R² + x²². મતલબ કે dq વિદ્યુત ભારથી આપણા P બિંદુનું અંતર શું થશે? R² + x²². તો જરૂરી વિગતો આપણે લખી. હવે આ આપણો વિદ્યુત ભાર ધન છે, તો ધનનું ક્ષેત્ર પોતાનાથી દૂર, ધનનું ક્ષેત્ર પોતાનાથી દૂર. અરે ડીના તો બે ઘટકો મળશે હવે, DEX, અથવા મિત્રો આને તમે આમ પણ લખી શકો, DEX. એને તમે DE પેરેલલ, પેરેલલનો મતલબ તારને સમાંતર. બીજો ઘટક મળશે DEY, એને તમે આમ પણ લખી શકો, DE પરપેન્ડિક્યુલર, DE લંબ, કારણ કે આ જે છે DEY એ તારને લંબ છે. હવે આપણે ખાસ એ જોઈ લઈએ, આકૃતિને પહેલાં બરાબર જોઈએ. તારના બે છેડા A અને B, જો એને P સાથે તમે જોઈન કરો ને તો આ ખૂણો કેટલો છે? θ1. અને આખો ખૂણો કેટલો છે? θ2. અને આપણે જે ખંડ લીધો એ ખંડ એણે આ y અક્ષ સાથે બનાવેલો ખૂણો કેટલો છે? θ. ફરીથી તારના અંત્ય બિંદુ A અને B, એણે આ લંબ સાથે બનાવેલા ખૂણા θ1 અને θ2 છે. આ ઉપરાંત જે ખંડ લીધો છે એ ખંડે y અક્ષ સાથે બનાવેલો ખૂણો કોણ છે? θ છે. બીજું, આ જે તમને DE મળે છે, બરાબર જોજો, ધ્યાન આપજો. આપણું P બિંદુ છે અને P બિંદુ પાસે
આપણે એક છેડાથી તમને અહીંયા ડીઈ કેટલા ખૂણે મળે છે? તો કે થીટા ખૂણે. વાયક સાથે કેટલા ખૂણે મળે છે? તો વાયક સાથે તમને થીટા ખૂણે મળે છે. હવે મિત્રો બરાબર જુઓ, બીથી આમ તમે લંબાવો તો જે આ ખંડનું ક્ષેત્ર હશે એ કયા ખૂણે મળશે? આ બી પાસેનું જે ક્ષેત્ર હશે એ કયા ખૂણે મળશે? તો તમે જોઈ શકશો કે આ ખૂણો θ2 હોય તો આ ખૂણો θ2 હોય તો અહીંયા તમે જોઈ શકો આ ખૂણો પણ શું થશે? θ2. સેમ એને લીધે જે ક્ષેત્ર મળશે એ વાયક સાથે કયા ખૂણે મળશે? તો એને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર વાયક સાથે θ1 ખૂણે મળશે. ફરીથી આકૃતિને હું ફરી પાછું દઉં. આ પી, આ શિરોલંબ, આપણે આ બીનું ક્ષેત્ર, જે બી પાસેનું ક્ષેત્ર કેટલો ખૂણો બનાવશે? θ2. અને એ પાસેનું જે ક્ષેત્ર હશે કેટલો ખૂણો બનાવશે? θ1. અને આપણે જે બિંદુ સિલેક્ટ કર્યો એ કેટલો ખૂણો બનાવે છે? θ. બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એને આપણે અગાઉ ગણતરીમાં ઉપયોગમાં લઈશું. તો જ્યારે ઉપયોગમાં આવે ત્યારે ફરી પાછો આકૃતિ પર તમને લઈ આવીશ. ચાલો, તો ડીક્યુ વિદ્યુત ભારિત ખંડ, એનાથી અંતર કેટલું છે? r² + x²². અને જો તમે આનો વર્ગ કરશો તો શું આવશે? r² + x². તો ડી કે ડીક્યુ /r² + x². તો k લેમ્બડા dx /r² + x². કારણ કે બરાબર ધ્યાન આપો, આ પદ આ રીતે આપણે લખ્યું છે, આ અંતરનો વર્ગ થાય, કારણ કે ડીક્યુથી અંતર આટલું છે. ચાલો ડીક્યુની વેલ્યુ અહીંયા મૂકી દો. તો આ ડીઈ મળ્યું. તો આપેલ પી બિંદુએ ડીના બે ઘટકો ડીએક્સ અને ડીઈ મળે. સરસ. કયા ઘટકો મળે? ડીએક્સ અને ડીઈ, જે મેં તમને આકૃતિમાં બતાવ્યા, ડીએક્સ અને ડીઈ. તો હવે મારે ડીઈએક્સ જે ઘટકો છે આવા ઘટકોનો જો હું સરવાળો કરું તો પરિણામી એક્સ ઘટક મળે. અને એ જ રીતે ડીઈ ઘટકો છે, આ ડીઈ ઘટકોનો સરવાળો કરું તો પરિણામી મને ઈવાય ઘટક મળશે. હવે ડીઈએક્સ તો જરા જોઈ લઈએ. ડીઈએક્સ શું થશે? તો આકૃતિમાં બરાબર જુઓ, ડીઈનો વાય ઘટક તો એ કોસ થશે, કારણ કે ખૂણો આની સાથે છે. તો ડીઈ બરાબર ડીઈ બરાબર ડીઈ કોસ થીટા અને ડીઈએક્સ બરાબર ડી સાઇન થીટા, જેની સાથે ખૂણો બનાવે તે ઘટક કોસ, બીજો ઘટક સાઇન. ધ્યાનપૂર્વક સાંભળજો, જોજો, અને કોઈ પ્રોબ્લેમ હોય તો પ્લીઝ મને કોલ કરજો, હું સમજાવીશ. હવે બરાબર આગળ વધીએ. તો ડીઈએક્સ = ડીઈ સાઇન થીટા, જે મેં હમણાં સમજાવ્યું. સારું, ચલો ડીઈની વેલ્યુ જે છે તે મૂકી દો × સાઇન થીટા. મિત્રો હવે આ જે સંકલન છે તો એ નવા પ્રકારનું સંકલન છે. આજે આપણે ટોટલ 2 પ્રકારના સંકલન. આમાં ચલ કોણ છે? પહેલાં મને તો એ કહો, ચલ કોણ છે? તો એક્સ. આર તો અચળ છે, કારણ આર શું છે? તો આર એ લંબ અંતર છે, એ તો અચળ છે. તમે જેમ જેમ ખંડ બદલશો તો એક્સ અંતર બદલાશે. તો તમે શું આજે જે મેં શીખવ્યું પહેલું સંકલન અહીંયા વાપરી શકશો? ના. કેમ? ઉપર કોઈ એક્સવાળું પદ તો છે નહીં. તો આપણે એક કામ કરીએ, આપણે નવી રીત લાવીએ. આકૃતિમાં તમે જરા ધ્યાનથી જોઈને મને કહો તો આ ખૂણો થીટા છે, તો ટેન થીટા બરાબર x/r. ટેન થીટા બરાબર સામેની બાજુ x / r. તો અહીં ટેન થીટા = x/r, તો x = r ટેન થીટા. તમે dx/dθ કરશો, dx/dθ, તો r d/dθ ઓફ ટેન થીટા. જોજો, આને ચલ પરિવર્તનની રીત કહેવાય, અથવા મેથ્સવાળા આને આદેશની રીત પણ કહેવાય.
આપણો અત્યારે સંકલનમાં ચલ કોણ છે? એક્સ સાથે સાથે થીટા. ભાઈ બબ્બે ચલ, એકમાંથી તો આપણને પરવાતા નથી, બબ્બેને ક્યાં લઈને ચાલીએ? તો ધ્યાન આપો, અહીં એક્સ ઇઝ ઇક્વલ ટુ આર ટેન થીટા. હું એક કામ કરું છું, એક્સને થીટામાં ફેરવી નાખું અને એ માટે આકૃતિ પર ગયો અને એક્સનો થીટા સાથેનો સંબંધ એ મને ટેનથી મળ્યો. હવે જો ડીએક્સ બાય ડી થીટા કરું તો આર ડી બાય ડી થીટા ઓફ ટેન થીટા. તો ડીએક્સ બાય ડી થીટા આર સેક સ્ક્વેર થીટા, માટે ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ આર સેક સ્ક્વેર થીટા ડી થીટા. ટેનનું વિકલન સેક સ્ક્વેર થાય, બાયોલોજીવાળા ડી બાય ડી થીટા ઓફ ટેન થીટા સેક સ્ક્વેર થીટા. તો ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ આર સેક સ્ક્વેર થીટા ડી થીટા. ક્લિયર છે? તો હવે કરવાનું શું છે? તમારે ડીએક્સની વેલ્યુ મૂકી દો. મૂકી દીધી. સાઇન થીટા છે જ. એક્સ બરાબર શું મૂકો? આર ટેન થીટા. તો એક્સ સ્ક્વેર બરાબર શું આવશે? આર સ્ક્વેર ટેન સ્ક્વેર થીટા. ચાલો, સરસ. વિદ્યાર્થી મિત્રો, આમાં અચળ કંઈક હતું, કે અને લેમડા, તો એને મેં સંકલનમાં બહાર લઈ લીધા. હવે આનું સિમ્પ્લિફિકેશન આપીએ તો આર સ્ક્વેર કોમન નીકળે, 1 પ્લસ ટેન સ્ક્વેર એટલે સેક સ્ક્વેર, સેક સ્ક્વેર ગોન. સાઇન થીટા, સંકલન યાદ હશે જ, સાઇનનું સંકલન માઇનસ કોસ. ચાલો, હવે લિમિટ ખાસ ધ્યાન રાખવી. મેં અહીંયા સ્ટાર કર્યો છે. તો લિમિટ માટે ફરી પાછા આપણે જે આકૃતિ દોરેલી ત્યાં જઈએ. શું હતી આકૃતિને ધ્યાનથી જુઓ તો તમે જોયું કે આ આપણે વાય અક્ષની લાઈન. ચાલો, વાય અક્ષની ડાબી બાજુના ખૂણાઓને ઋણ અને આ ખૂણાઓને આપણે ધન ગણીએ. તો જ્યારે પણ તમે લિમિટ લો ને, તો લિમિટ લેતી વખતે આપણી આ સંદર્ભ રેખાથી ડાબી બાજુના ખૂણા ઋણ, જમણી બાજુના ખૂણા ધન. દાખલા તરીકે મેથ્સવાળાને ખબર છે કે આ 0 હોય અને ખૂણાઓ તમે બતાવતા હો તો અહીંયા તમે +π/2 બતાવશો, તો ડાબી તરફ શું બતાવશો? -π/2. તો આપણી લિમિટ રહેશે -θ2 થી θ1. ફરીથી સંદર્ભ રેખાથી આ બાજુ -θ2 થી +θ1. ચાલો ચેક કરો મેં શું લખ્યું છે. આ લિમિટમાં ખાસ ધ્યાન રાખજો. -θ2 થી θ1. સરસ. તો હવે સાઇનનું સંકલન -cos θ. પહેલાં થીટાને બદલે θ1 મૂકો એટલે કે -cos θ1 માઇનસ બીજી લિમિટ મૂકતા લિમિટ મૂકતા તમારે વચ્ચે માઇનસ મૂકવાનું. તો -cos -θ2, કારણ કે ખૂણો કોણ છે? થીટાને બદલે -θ2 મૂકવાના છે. આમ સાદુરૂપ આપતા આપણને શું મળ્યું? માઇનસ માઇનસ પ્લસ cos ઓફ -θ cos θ, મતલબ કે cos θ2 -cos θ1. ચલો, તો ઈ પેરેલલ, તમને ખ્યાલ છે કે મેં સમજાવ્યું કે ઈ પેરેલલ મતલબ તારને સમાંતર, અથવા તમે EX પણ લખો તો ચાલે. તો ઈ પેરેલલ અથવા EX ઇઝ ઇક્વલ ટુ k λ/r cos θ2 cos θ1. આ જ રીતે મિત્રો y માટેની ગણતરી આપણે ટૂંકમાં પૂરી કરી. તો EY મતલબ સંકલન DEY, પણ DEY ધ્યાન રાખજો, D cos θ, ખૂણો y અક્ષ સાથેનો છે, તો D cos θ. ચાલો, હવે સેમ આગળ મુજબ મેં કિંમત મૂકી અને લખ્યું કે ઉપર મુજબ x બરાબર સેમ r tan θ. કેમ આવું લેવાની જરૂર પડી? બબ્બેની સાથે ચાલવું પડે છે. કોણ? એક ચલ x છે અને બીજો ચલ થીટા છે. તો એક્સને મેં થીટામાં ફેરવી નાખ્યો અને જે રીતે અગાઉ પરિણામ આવતું હતું k λ/r સંકલન -θ2 થી θ1 sin θ dθ, તો અહીંયા ખાલી ચેન્જ કોણ થવાનું? તો સાઇનને બદલે આવશે કોસ. ચાલો મિત્રો, કોસનું સંકલન સાઇન -θ2 થી θ1, તો k λ/r sin θ1 sin ઓફ -θ2. હવે વિદ્યાર્થી મિત્રો, ઈ લંબ ઇઝ ઇક્વલ ટુ EY ઇઝ ઇક્વલ ટુ k λ/r. કેમ મેં ઈ લંબ લખીએ? કારણ કે y ઘટક એ તારને લંબ દિશામાં છે, તારને લંબ રૂપે છે. તો આપણે આ રીતે પણ એને યાદ રાખીશું કે લંબ ઘટક માટે શું આવશે? k λ/r sin θ2 sin θ1. ક્લિયર? કારણ સાઇન ઓફ -θ2 એટલે -sin θ2, તો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. સાઇન એ અયુગ્મ વિધેય છે, મેથ્સવાળાની ભાષામાં વાત કરું
તો સાઇન ઓફ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન થીટા. તો મિત્રો આ રીતે બે ઘટકો મળ્યા. તમે જાણો છો કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. આથી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ EX I કેપ પ્લસ EY J કેપ. તો E પેરેલલ ઇઝ ઇક્વલ ટુ EX કે લેમડા બાય આર કોસ થીટા 2 માઇનસ કોસ થીટા 1 સૂત્ર યાદ રાખજો. અને ખાસ એ પણ યાદ રાખો ક્યાં ખૂણા આપણને આપેલા છે. ખ્યાલ આવે ને કે આ તાર, ફરી પાછી આકૃતિને અહીંયા દોરું છું, તારથી આર જેટલું લંબ અંતર, આ ખૂણો થીટા 1 અને આ ખૂણો થીટા 2. આ થીટા 1 છે, લંબથી ડાબી બાજુનો ખૂણો, લંબથી જમણી તરફ થીટા 2 છે. તો કોસ થીટા 2 માઇનસ કોસ થીટા 1 કયો ઘટક કહેવાય? પેરેલલ ઘટક. અને લંબ ઘટક શું આવશે? જો લંબ ઘટક હોય આને આપણે E પેરેલલ અથવા EX કહીશું, અને લંબ ઘટક હોય તો E લંબ અથવા એને શું નામ આપીશું? EY. તો હું જે બોલું છું, જે મેં કર્યું છે, એને તમારે વારંવાર આજનો દિવસ આ તારને આપી દો, તકતીને આપી દો. આજે તમારા જીવનમાં આટલા જ હોવા જોઈએ. કોઈ નથી દુનિયામાં સિવાય કે તાર ને તકતી. આમ માની લો તો કે લેમડા બાય આર કોસ થીટા 2 માઇનસ કોસ થીટા 1 જે સમાંતર ઘટક, અને લંબ ઘટક કે લેમડા બાય આર સાઇન થીટા 2 પ્લસ સાઇન થીટા 1. અને આ બંને મૂલ્યો પરથી તમે √EX² પ્લસ EY² મેળવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કિસ્સાઓ તરફ જોઈએ કે જો તાર અનંત લંબાઈનો હોય તો થીટા 1 ઇઝ ઇક્વલ ટુ થીટા 2 ઇઝ ઇક્વલ ટુ શું થાય? π/2. હો, તારી નહીં સમજ પડી તો જોઈ લો. અહીંયા માફ કરો, અહીંયા તમે ધ્યાન રાખો. ચાલો, આ લંબ અંતર આર છે. જો આ બિંદુ હોત, બિંદુ અહીંયા હોત તો આ ખૂણો આપણો થીટા 1 થાત. પણ બિંદુ તો દૂર છે તો આ થીટા 1 વધતો ચાલ્યો. હજુ અહીંયા બિંદુ લો, હજુ થીટા 1 વધતો જાય. પણ બિંદુ અનંત અંતર હોય તો પછી આ થીટા 1 ક્યાં જશે? નિયરલી ઇક્વલ ટુ π/2. નહીં ખબર પડે તો બોલો. આ આપણું O બિંદુ, અહીંથી દૂર જેમ જાઓ થીટા 1 π/2. સિમિલરલી જો બિંદુ તાર પર અહીંયા હોય તો આ ખૂણો થીટા 2 હતો. જેમ તમે દૂર જાઓ ખૂણો વધતો જાય, દૂર જાઓ ખૂણો વધતો જાય, જાઓ કેટલો થયો? π/2. નિયરલી ઇક્વલ ટુ π/2. તમે શું મૂકી દીધો? થીટા 1 ઇઝ ઇક્વલ ટુ થીટા 2 ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ π/2. સૂત્રો મોડે થઈ ગયા હશે. EX કે લેમડા બાય આર, EX અથવા એનું બીજું નામ, EX અથવા એનું બીજું નામ E સમાંતર. તો કે લેમડા બાય આર કોસ થીટા 2, માફ કરજો, કે લેમડા બાય આર કોસ થીટા 2 એટલે કે કોસ π/2 માઇનસ કોસ થીટા 1 એટલે π/2. સરસ. કોસ π/2 કોસ 90 0. EY કે લેમડા બાય આર સાઇન π/2 પ્લસ સાઇન π/2 1 પ્લસ 1 2 કે લેમડા બાય આર 2 લેમડા અપોન 4π એપ્સિલોન નોટ આર લેમડા અપોન 2π એપ્સિલોન નોટ આર. આમ તારથી આર જેટલા લંબ અંતર આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શું થશે? તો કે E ઇઝ ઇક્વલ ટુ √EX² પ્લસ EY². નહીં ખબર પડી કે પડી? તો E ઇઝ ઇક્વલ ટુ EY, મતલબ કે E ઇઝ ઇક્વલ ટુ કે લેમડા બાય આર લેમડા અપોન 2π એપ્સિલોન નોટ ઇન્ટુ આર. મિત્રો, આ સૂત્રોને છે ને આપણે ઘણી રીતે, આ સૂત્રનો સંબંધ આપણે ઘણી રીતે મેળવીશું. અત્યારે મેં સૂત્ર પરથી તમને મેળવી આપે. હજુ પણ એક દાખલો આપણા જે સ્વાધ્યાયમાં છે ટેક્સ્ટબુકના, એમાં પણ મેળવીશું. પણ તમે જોયું એ કે EX અથવા E સમાંતર ઘટક શૂન્ય મળ્યો. માત્ર કયો ઘટક લે? Y ઘટક. આથી આકૃતિમાં જુઓ, મેં ક્ષેત્ર ફક્ત ને ફક્ત તારને લંબ રૂપે બતાવ્યું છે. બોલજો, કંઈક બોલજો, સમજ પડે છે તમને? ફક્ત ને ફક્ત મેં ક્યાં બતાવ્યું છે? તારને લંબ રૂપે. તો આનું નામ છે ફિઝિક્સ. જુઓ, અર્ધ અનંત લંબાઈનો તાર. હવે આ તમને કંઈક વિચારશો, શું નવું લાવ્યો ભાઈ આ? તો અર્ધ અનંત મતલબ કે એનો એક જ છેડો ઇન્ફાઇનાઇટ પર છે, બીજો નિશ્ચિત છે. અને મેં જે P બિંદુ લીધું ને એ તારના એક છેડા પાસે લીધું. P બિંદુ મેં ક્યાં લીધું?
તારના એક છેડા પાસે, આ એ, અને બી છેડો ક્યાં છે? અનંતે છે. ચાલો ડાબી બાજુ જોઈન કરો, જોઈન કરો, જોઈન કરો, જોઈન કરો. અરે આ તો અનંત થઈ, મતલબ કે આ તો π/2 થઈ ગયું. મતલબ અર્ધ અનંત લંબાઈ માટેનો આ એક ખૂણો કેટલો થવાનો? π/2. આ બાજુ કોઈને છેડો દેખાય છે? અરે કાળો છે તે તાર છે, આ લીલો તાર નથી. છે દેખાતું છે કંઈ? ના. તો પછી θ2 તો બન્યો જ નહીં, તો 0. જરૂર થોડો છે કે ખૂણા બનવા જ જોઈએ. તો θ1 π/2 અને બીજો છેડો બરાબર અહીંયા આવેલો છે, તો θ2 0 થશે. સૂત્રો તમને ખ્યાલ છે, EX k/r cos 0 minus cos π/2 cos θ2 minus cos θ1. આગળ k/r, x ઘટક મતલબ હોરિઝોન્ટલ ઘટક, સમક્ષિતિજ ઘટક. તો cos 0 minus cos π/2, cos 0 એટલે 1, cos π/2. ચાલો તો મિત્રો x ઘટક કેટલો બનવાનો? k/r. એ જ રીતે y ઘટક, તો k/r sin θ2 પ્લસ sin θ1, θ2 0, θ1 π/2, k/r 0 પ્લસ 1 k/r. માટે પી બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શું થશે? પહેલાં તો એ નોટ કરો, k/r, k/r. શું આરનું મૂલ્ય ચેન્જ થતાં કંઈક થશે? ના, બંને સેમ જ રહેશે. આ જેવું ચેન્જ થશે તેવું આ થશે. તો આ બાબત મિત્રો એક અગત્યના કન્સેપ્ટ તરફ લઈ જાય છે. એડવાન્સવાળા આ માહિતી તમને મોડે હોવી જોઈએ. તો પી બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E = √EX² + EY², k/r હોલ સ્ક્વેર પ્લસ k/r હોલ સ્ક્વેર. અને બુદ્ધિશાળી બાળકો છો તમે, તો બે લંબ હોય, બંનેના મૂલ્યો સરખા હોય તો પરિણામીનું મૂલ્ય કેટલું? √2. તો √2 k/r. ચાલો તો મિત્રો થોડો ભારે દાખલો આપું તમને, બરાબર? ખાલી તમારે આકૃતિ જ જોવાની છે. સ્ક્રીન પોઝ કરીને તમે જાતે ગણવા ટ્રાય કરો. આકૃતિમાંના પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ચાલો તમને 3 મિનિટ આપી. ઓકે, તો આગળ વધીએ, જોઈએ તમારું સોલ્યુશન આવ્યું કે કેમ. તો તમારે પહેલાં તો એ જોયું હશે કે આપણો આ એ છેડો અને બી છેડો. આગલા કિસ્સામાં શું હતું? જે બિંદુ હતું ને એ પી બિંદુ જે હતું એ બરાબર છેડા એની ઉપર આવેલું. પણ અહીંયા તમે એ જોયું હશે કે જે પી બિંદુ એ છે ને એ છેડાથી દૂર છે. હવે આપણી આકૃતિ શું હતી એને જોઈ લો. આપણી આકૃતિમાં નામ બદલી નાખું છું, આને અહીંને એ કહું છું, આને બી કહું છું. હવે આપણી આકૃતિમાં આ ખૂણો θ1 અને આ ખૂણો θ2. મતલબ કે સરસ, આપણે આ પી બિંદુ માટે θ1 લંબની ડાબી બાજુ, θ2 લંબની જમણી બાજુ આવતું હતું. θ1 લંબની ડાબી બાજુ, θ2 લંબની જમણી બાજુ. પણ મિત્રો અહીંયા તમે ચેક કરો, લંબ તો આ રહ્યો, આ તારથી એનું લંબ અંતર કહેવાય. આ લંબ અંતર મેળવવા માટે 8મા 9મા 10માનું ગણિત શું કહેતા? અને આ લંબાવી દો, બસ આ એનું લંબ અંતર. તો આર તો મળી ગયું. હવે લંબથી પહેલો છેડો, હવે પહેલો છેડો એટલે બી છેડો. તો બી છેડો ક્યાં છે? બી છેડો ક્યાં છે? તારી આ તો અનંતે છે, તો સ્પષ્ટ થઈ ગયું θ1 π/2. હવે લંબની આ બાજુ ખૂણો છે કે આ બાજુ? આ બીજો છેડો, આ પહેલો છેડો, આ બીજો છેડો. તો તમે જો θ2 લંબથી જમણી બાજુ બનતો હતો, શાંતિથી સાંભળજો, લંબની જમણી બાજુ હતો. અરે આ તો શું થયું? લંબની ડાબી બાજુ θ1 અને લંબની ડાબી બાજુ θ2, એટલે કે બંને છેડાઓ લંબની ડાબી બાજુએ છે. તો આ સ્થિતિમાં મિત્રો ખૂબ 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 અગત્યનું, તમારો θ તમારે ઋણ લઈ લેવાનો. θ1 તો એની ઓકાત મુજબ ડાબી બાજુએ જ છે, θ2 એની લાયકાત મુજબ લંબની ડાબી બાજુએ જ છે. θ1 માફ કરજો, θ1 એ એની લાક્ષણિકતા મુજબ લંબની ડાબી બાજુએ છે. પણ θ2 જે જમણી બાજુ હોવો જોઈએ તો જ સૂત્ર વાપરતું હતું. આ તો આવું થયું કે બીજા છેડા માટે જે પી અને એને જોડો તો θ2 પણ ક્યાં આવ્યું? ડાબી બાજુએ. આવું થાય તો θને ઋણ લઈ લેવાનું. સેમ મિત્રો, સૂઈ ન જતા. ધારો કે તમારું બિંદુ અહીંયા છે, પી બિંદુ અહીંયા છે.
ચલો આ છેડો બી, આ છેડો એ. પહેલો છેડો, આ બીજો છેડો. θ2 એઝ ઇટ ઇઝ છે, લંબની જમણી બાજુ બીજા છેડાથી પીને જોડતો અંતર જે ખૂણો બનાવે એ લંબની જમણી બાજુ, તો θ2 બરાબર જ આવશે. પણ θ1 જે છે એ કઈ બાજુ હોવું જોઈએ? ડાબી બાજુ. દાખલા તરીકે આ 30° છે અને આ θ2 60° છે અને મારે EX શોધવું છે. સૂત્ર શું આવશે? K λ/r cos θ2 માઇનસ cos θ1. તો આમાં θ2 શું લખશો? તો કે θ2 તો 60 જ લખશો, પણ θ1 એને પક્ષ પલટું બની ગયો, જે ડાબી બાજુ હોવો જોઈએ તે જમણી બાજુ આવી ગયો, તો θ2 બરાબર -30 લખીશું. મને માફ કરજો, θ1 ઇઝ ઇક્વલ ટુ શું લખીશું? આ જે θ1 છે આપણું શું લખીશું? -30. કારણ કે θ1 એ પોતાનું સ્થાન લંબની જમણી બાજુ કરી નાખ્યું. તો આ સૂત્ર વાપરવા માટે ખાસ આ બાબતને ફરીને જોજો, વારંવાર એને રિપીટ કરો, રિવાઇન્ડ કરો, જુઓ મેં શું કર્યું છે. તો અહીંયા કોણે સ્થાન બદલ્યું? સરસ. જે ડાબી તરફનો છેડો હતો એના માટે θ1 તો ડાબી તરફ જ છે, પણ θ2 જે હકીકતમાં લંબની જમણી તરફ હોવો જોઈએ એ ડાબી બાજુ આવે છે, કારણ કે બીજો છેડો પણ આમ છે. તો θ2 આપણે શું લીધું? -37°. ચાલો કિંમત મૂકી દો. K λ/r cos θ2 minus cos θ1, 4/5 cos π/2 0, cos of minus θ cos θ, અને cos 37 આપણી JEE નો ત્રિકોણ, જે લોકો જેને યાદ ન હોય તો ફરી પાછા રિવિઝન કરે કે એવો કાટકોણ ત્રિકોણ જેની બાજુની લંબાઈ 3, 4, 5 હોય, તો 3ની સામેનો ખૂણો 37, 4ની સામેનો ખૂણો 53, અને તેથી cos 37 એટલે 4/5. ખ્યાલ આવી જાય? એ જ રીતે sin 37 એટલે 3/5. ચાલો કિંમત મૂકીએ. તો EX અથવા E પેરેલલ તમને મળે. એ જ રીતે E લંબ EY K λ/r sin θ2 પ્લસ sin θ1. θ2 -37, θ1 90 છે. કિંમતો મૂકી. sin 37 તો ધ્યાન આપજો, sin of -37 તો આપણે આવું ભણેલા, sin of -θ માઇનસ સાઇન θ, તો એ મુજબ -3/5. જરૂરી સાદું રૂપ આપો. E લંબ ઇઝ ઇક્વલ ટુ EY ટુ K λ/r. આમ P બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું મળશે? તો E ઇઝ ઇક્વલ ટુ √EX² પ્લસ EY². EXની વેલ્યુ મૂકી દો, EYની વેલ્યુ મૂકી દો. દરેકમાં 2K λ/r હોલ સ્ક્વેર બહાર, વર્ગમૂળની બહાર જતા 2K λ/r √2 4 વત્તા 1 મતલબ કે વર્ગમૂળ 5. મિત્રો હવેનો જે દાખલો છે 1.30, આ દાખલાને તમારે તમારી ટેક્સ્ટબુકનો દાખલો છે અને એને તમારે કમ્પલસરી નોટમાં લખવાનો, તમારી બોર્ડની નોટમાં લખવાનો. અને જે આગલા બધા જે દાખલાઓ મેં કરાવ્યા, જે કન્સેપ્ટ કરાવ્યા, એ તમે JEE કે નીટની નોટમાં, JEE અથવા તમારી જે નીટની નોટ હોય તો એની અંદર તમે એની નોંધ કરો, કે જેથી બોર્ડની એક્ઝામ વખતે તમે બોર્ડના દાખલાઓને એક સાથે જોઈ શકો. ચાલો મિત્રો, ગોસના નિયમનો ઉપયોગ કર્યા સિવાય, હવે તમને એમ થાય કે આ ગોસ ક્યાં છે, તો ગોસ આવશે, હજુ વાર છે, પણ એનો કોઈ નિયમ છે જે બહુ સારો પણ છે. એનો ઉપયોગ કર્યા સિવાય વિદ્યુતભારની સમાન રેખીય ઘનતા લેમડા ધરાવતા લાંબા પાતળા તારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. સૂચનમાં આપણે કંઈ જોવાની જરૂર નથી, આપણે પોતે જ બહુ સારા આપણે સૂચનોને અનુસરતા નથી સાદી ભાષામાં. અને બીજું ગોસના નિયમ, તો એનો મતલબ કે આ જે સૂત્ર મળશે ને એ સૂત્ર ગોસના નિયમની મદદથી પણ મળશે. જોઈશું કઈ મેથડ બહુ સારી હશે. તો તમને એક અનંત લંબાઈનો તાર આપ્યો છે. આ અનંત લંબાઈના તારથી R જેટલા લંબ અંતર આવેલા કોઈ બિંદુ પાસે ક્ષેત્ર શોધવું છે. તો મિત્રો ઓથી આપણા આ P બિંદુ કે જેનું લંબ અંતર શું છે? R છે. હવે ઓથી X અંતરે ઉપર તેમજ નીચે તમે dx જેટલો સૂક્ષ્મ વિદ્યુત ભાર, dx જેટલી સૂક્ષ્મ લંબાઈનો એક વિદ્યુત ભારિત ખંડ લો, જેના પરના વિદ્યુત ભાર dq છે.
હવે મિત્રો ધ્યાન આપો કે આ ડીક્યુ વિદ્યુતભારથી ઉદ્ભવતું ક્ષેત્ર પોતાનાથી દૂર અને આ ડીક્યુ વિદ્યુતભારથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર વેક્ટર ડી એ પોતાનાથી દૂર હશે. જો હું આ ખૂણાને થીટા નામ આપું તો આ પણ થીટા થશે, કારણ કે સિમેટ્રી છે, સરખું છે. તો જો ઉપરનો ખૂણો થીટા તો આ નીચેનો ખૂણો પણ થીટા થશે. જરા ચેક કરો, હા આ પણ થીટા થાય, તો પછી મિત્રો આ પણ થીટા જ થવાનું અભિકોણ. ચાલો તો હવે અહીંયા એક બાબતને જોઈ લઈએ. ડીનો આ ઘટક ડી કોસ થીટા, તો આ ઘટક ડી સાઇન થીટા. ડીનો આ ઘટક ડી કોસ થીટા, આ ઘટક ડી સાઇન થીટા. ડી સાઇન થીટા ઘટકો એકબીજાની અસર નાબૂદ કરશે. તો મિત્રો કયા ઘટકો એ પી બિંદુ પાસે પરિણામી ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે જવાબદાર હશે? કયા ઘટકો પરિણામી ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે જવાબદાર હશે? માત્ર ડી કોસ થીટા. સરસ, જે કર્યું એ લખ્યું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમગ્ર તારને ડીએક્સ જેટલી સૂક્ષ્મ લંબાઈના અનેક સૂક્ષ્મ રેખાખંડોમાં વિભાજિત કરેલ છે. આવા ઓ બિંદુથી એક્સ અંતરે આવેલા સૂક્ષ્મખંડ પરનો વિદ્યુતભાર જો ડીક્યુ હોય તો રેખીય ઘનતા બરાબર વિદ્યુતભાર બરાબર રેખીય ઘનતા ગુણ્યા લંબાઈ, ડીક્યુ લેમડા ડીએક્સ થાય. આ સૂક્ષ્મ વિદ્યુતભારિત ખંડને લીધે પી બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ડી બરાબર કે ડીક્યુ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. કારણ કે મિત્રો આ અંતર એક્સ છે, આ અંતર આર છે, તો આ અંતર શું થાય? આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેઝ ટુ હાફ, અને એનો વર્ગ લઈએ કારણ કે ડીક્યુ ડિવાઇડેડ બાય અંતરનો વર્ગ. તો આનો જ્યારે તમે વર્ગ લેશો તો શું આવશે? આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. તો કે લેમડા ડીએક્સ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. આમ તમે કહી શકશો કે આકૃતિ પરથી સ્પષ્ટ છે કે ડી સાઇન થીટા ઘટકો એકબીજાની અસર તો નાબૂદ કરે છે. આથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર માત્ર ડી કોસ થીટા ઘટકોને લીધે જ મળે. માટે પી બિંદુ એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો ક્યાંથી આપણને આવા ખંડો મળશે? તો કે નીચે તમે જુઓ તો માઇનસ ઇન્ફાઇનાઇટ, ઉપર જુઓ તો પ્લસ ઇન્ફાઇનાઇટ. મતલબ કે આપણી લિમિટ માઇનસ ઇન્ફાઇનાઇટથી પ્લસ ઇન્ફાઇનાઇટ, માઇનસ ઇન્ફાઇનાઇટથી પ્લસ ઇન્ફાઇનાઇટ. તો આપણું સંકલન કે જેમાં માઇનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ કે લેમડા ડીએક્સ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. અને હવે મિત્રો કોસ થીટા, તો કોસ થીટા એટલે પાસેની બાજુ, પાસેની બાજુ છેદમાં કર્ણ. ચાલો તો પાસેની બાજુ કોણ છે? આર. છેદમાં કર્ણ એટલે આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર એનું વર્ગમૂળ, અથવા તમે આમ પણ લખી શકો આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેઝ ટુ હાફ. તો ક્લિયર? શું તમને આટલી ખબર પડી? તો હવે વિદ્યાર્થી મિત્રો થોડું આ તરફ ધ્યાન આપો. આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર અને આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેઝ ટુ હાફ, મતલબ કે 1 પ્લસ હાફ શું થશે? 3/2. ક્લિયર? આ સંકલન મગજમારીવાળું છે ઉપર કોઈ આમાં ચલ કોણ છે? એક્સ, એક્સ સ્ક્વેર. જો અહીંયા 2x હોત તો આજે જે મેં ભણાવ્યું એનો પહેલો સિદ્ધાંત લાગુ પાડી શકાય. તો મિત્રો આ સંકલન આપણે જે તાર માટે ભણીએ ને હમણાં એ જ મુજબ કરીએ કે આને આપણે સરળ રીતે જો સંકલન કરવું હોય તો આકૃતિમાં જુઓ ટેન થીટા, ચલ કોણ છે? એક્સ. તમે જેમ જેમ ખંડ બદલશો એક્સ બદલાશે, સાથે સાથે થીટા બદલાશે. તો હું ચલ એક્સને થીટામાં ફેરવું છું. કેવી રીતે? ટેન થીટા બરાબર એક્સ બાય આર, ટેન થીટા બરાબર એક્સ બાય આર. તો આર તો નિશ્ચિત બિંદુ જ છે, નિશ્ચિત અંતર છે. તો ટેન થીટા બરાબર એક્સ બાય આર. આમ કરવાથી એક્સને આપણે થીટાના સંબંધમાં લાવી શકીશું. તો શું કર્યું મેં કે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ બાય આર. તો એક્સ બરાબર આર ટેન થીટા, ડીએક્સ બાય ડી થીટા, કારણ કે આપણે સંકલનમાં ડીએક્સની પર કિંમત મૂકવાની છે. તો ડીએક્સ બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ આર સેક સ્ક્વેર થીટા. માટે ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ આર સેક સ્ક્વેર થીટા ડી થીટા. ક્લિયર? સારું. બીજું લિમિટ ચેન્જ કરવાની. આ લિમિટ એક્સને અનુરૂપ હતી, હવે આપણે લિમિટ ખૂણાને અનુરૂપ લાવવાની છે. ચાલો તો કે જો એક્સ અનંત હોય, એક્સ અનંત હોય તો ટેન થીટા અનંત, મતલબ કે થીટા પ્લસ π/2. અને જો એક્સ માઇનસ ઇન્ફાઇનાઇટ હોય, એક્સ માઇનસ ઇન્ફાઇનાઇટ હોય તો થીટા ટેન થીટા માઇનસ
અનંત બની જાય, તો તે વખતે થીટા -π/2 આવે. લિમિટમાં ધ્યાન આપજો. શું? x ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ, ધેન થીટા ટેન્સ ટુ π/2. x ટેન્સ ટુ -ઇન્ફાઇનાઇટ, ધેન થીટા ટેન્સ ટુ -π/2. મિત્રો, જે સંકલનમાં અચળ છે કે લેમડા આર ઓલરેડી બહાર છે, માઇનસ અનંતને રિપ્લેસ કરો -π/2 થી, ઇન્ફાઇનાઇટ π/2, dx r sec² θ dθ, અને x ઇઝ ઇક્વલ ટુ r tan θ, તો x² ઇઝ ઇક્વલ ટુ r² tan² θ. મિત્રો, r² કોમન નીકળે, પણ r² ની 3/2 ઘાત છે, મતલબ શું બહાર આવશે? r³. 1 + tan² sec², તો sec² θની 3/2 ઘાત, sec² θની 3/2 ઘાત શું થશે? sec³ θ. ચલો કિંમત મૂકી દો. તો 1/sec θ dθ, 1/sec θ dθ, પણ 1/sec cos, અને કોસનું સંકલન સાઇન. પહેલાં થીટાને બદલે π/2, થીટાને બદલે -π/2. ચાલો, સાઇન ઓફ -π/2 એટલે -sin π/2, -1. તો મેં આની કિંમત મૂકી દીધી -1. તો 1 - -1, 1 + 1, તો 2k λ/r, λ/2πε0r. તો વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ આ કેટલી રીતે જવાબ હું લાવ્યો. અનંત લંબાઈનો તાર હોય તો પહેલો જવાબ આપણે પેલા સૂત્ર હતું, વ્યાપક સૂત્ર EX અને EY. આની અંદર k λ/r, cos θ2 - cos θ1. આમાં આપણે θ1 ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ θ2 ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ π/2, અને EY k λ/r sin θ2 + sin θ1. આમાં પણ આપણે θ1 અને θ2ની આ કિંમત મૂકી, અને પછી E ઇઝ ઇક્વલ ટુ √EX² + EY² પરથી આ જ પરિણામ મેળવેલું. તો યાદ રાખો, એક જ સૂત્ર. હજુ આપણે એક રીત ભણીશું, ગૌસનો નિયમ. ચાલો, તો એક્ઝામ્પલ 7. આકૃતિમાં દર્શાવેલા એ લંબાઈના ચોરસ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ σ0 xy છે. તો આ ચોરસ પર કુલ વિદ્યુતભાર શોધો. યામાક્ષ પદ્ધતિ આકૃતિમાં દર્શાવી છે. તો મિત્રો, આ રીતે તમને x અને y, બરાબર, યામાક્ષ પદ્ધતિમાં એક ચોરસ પૃષ્ઠ આપેલું છે કે જેના માટે પૃષ્ઠ ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ σ0 xy છે. ચાલો જુઓ તો આને, શું આ ચલ છે કે અચળ છે? તો કે ચલ છે, કારણ કે x અને y બદલાય. જો તમે આ ચોરસ પૃષ્ઠ પરના જુદા જુદા બિંદુઓ લેશો, તો આ જુદા જુદા બિંદુઓ માટે x અને y આમ જુદા હશે, તો સિગ્મા જુદા હશે, મતલબ કે ચલ છે. આવું હોય તો આખા વિતરણને નાના નાના ખંડોમાં વિભાજિત કરો. રેખાનો નાનો ખંડ રેખાખંડ, તો પૃષ્ઠનો નાનો ખંડ પૃષ્ઠખંડ. તો હવે પૃષ્ઠખંડ આપણે લીધો છે. કયા બિંદુએ લીધો છે? XY બિંદુ પાસે, P(xy) બિંદુ પાસે. એની લંબાઈ કેટલી? dx, પહોળાઈ કેટલી? dy. તો આવો એક પૃષ્ઠખંડ મેં વિચાર્યો, તો આ પૃષ્ઠખંડનું ક્ષેત્રફળ શું થશે? તો કે લંબાઈ dx ગુણ્યા પહોળાઈ dy. ચાલો, આ સૂક્ષ્મ પૃષ્ઠખંડ પરનો વિદ્યુતભાર, તો dq બરાબર વિદ્યુતભાર બરાબર પૃષ્ઠ ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ. તો dq બરાબર σ0 xy dx × dy. આમ સમગ્ર ચોરસ પૃષ્ઠ પરનો વિદ્યુતભાર શું થશે? તો આ જે તમને મળ્યું એનો આખા ચોરસ પૃષ્ઠ પર શું કરવું પડશે? સંકલન. મિત્રો, નવું સંકલન આવે છે પૃષ્ઠ પરનું, તો અહીંયા મેં લખ્યું પૃષ્ઠ, અથવા તમે ઘણી વખત એને S વડે પણ દર્શાવી શકો. પૃષ્ઠ સંકલન dqની કિંમત આપણે મૂકીએ. સરસ. σ0 અચળ છે, બહાર લઈ લો. હવે મિત્રો, અહીંયા એક ધ્યાન આપો. પૃષ્ઠને 2 પરિમાણ, તો સંકલનને સ્પ્લિટ કરો, ભાગ પાડો, એક x અક્ષ પર અને એક y અક્ષ પર. ચલો, x અક્ષ પર તમારો ખંડ, જ્યારે અહીંથી આમ જઈશું તો x અક્ષ પર આપણો ખંડ એ x બરાબર 0 થી x બરાબર a સુધીનું કોઈ પણ મૂલ્ય ધારણ કરી શકશે. અને જ્યારે તમે y અક્ષ પર જશો તો આ ખંડ માટે y બરાબર 0 થી y બરાબર a સુધીની કિંમતો મળશે. તો અહીંયા x અક્ષ પરનું સંકલન x બરાબર 0 થી x બરાબર a, અને y અક્ષ પરનું સંકલન y બરાબર 0 થી y બરાબર a.
ફેમિલીને સાથે રાખો. એક્સનું સંકલન એક્સની ફેમિલી, વાયનું સંકલન વાયની ફેમિલી. ચાલો, સંકલન એક્સ ડીએક્સ એક ઘાત છે x²/2 બરાબર 0 થી a, y²/2 0 થી a, મતલબ કે a², એક્સને બદલે એ મૂકો તો a² - 0 / 2, વાયને બદલે એ મૂકો તો a² - 0 / 2. આમ મિત્રો q બરાબર સિગ્મા નોટ a² × a² a⁴ / 4. તમને જાણીને આનંદ થશે કે આ દાખલો બોર્ડમાં પણ પૂછાયેલો અને એમસીક્યુના સ્વરૂપમાં પણ પૂછાયેલો. તો બીજો એમસીક્યુ આને જ લાગતો વળગતો આપણે કદ વિતરણ માટે જોઈએ. કારણ કે કદ વિતરણના ફક્ત મેં 2 જ પ્રોબ્લેમ લીધા છે, પણ એનો ઉપયોગ આવશે અને જેનો ઉપયોગ બહુ આવશે તે આના પછીનો દાખલો છે. તો 8મું એક્ઝામ્પલ, આકૃતિમાં દર્શાવેલા સમઘન માટે વિદ્યુતભારની કદ ઘનતા ρ βxyz છે, જ્યાં બીટા અચળાંક છે. તો સમઘનમાંનો કુલ વિદ્યુત ભાર શોધો. તો મિત્રો આ જે સમઘન છે ને, જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એ છે. સ્વાભાવિક છે કે અહીં પણ સમઘનના દરેક બિંદુ માટે xm, ym અને zm બદલાવાના, એટલે આપણી કદ ઘનતા બદલાવાની. વિદ્યુતભારની કદ ઘનતા એટલે તમને ખ્યાલ છે કે કદ ઘનતા એટલે વિદ્યુતભાર છેદમાં કદ. તો આપણે કામ કરીએ, આખા સમઘનને અત્યંત નાના નાના આવા સમઘનોમાં વિભાજિત કરીએ, જેની લંબાઈ dx, પહોળાઈ dy અને ઊંચાઈ અથવા જાડાઈ dz છે. તો સમગ્ર સમઘન માટે કદ ઘનતા અચળ નથી, તેથી તેને અત્યંત સૂક્ષ્મ એવા કદખંડોમાં વિભાજિત કરીએ. રેખાનો નાનો ખંડ રેખાખંડ, પૃષ્ઠનો નાનો ખંડ પૃષ્ઠખંડ, તો કદનો નાનો ખંડ કદખંડ. તો એક સૂક્ષ્મ કદખંડનું ઘનફળ dv = dx dy dz. અને આ સૂક્ષ્મ કદખંડ પરનો વિદ્યુતભાર શું થશે? તો dq = ρ dv. માટે dq = બીટા xyz dx dy dz. કારણ કદ ઘનતા છે આપેલી છે અને dv dx dy dz. શું બધો વિદ્યુતભાર મળી ગયો? ના. તો બધો શોધવો હોય તો શું કરીશું? આ dq જેવા નાના 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 વિદ્યુતભારોનો સમગ્ર સમઘન માટે, સમગ્ર કદ માટે આપણે શું કરીશું? સરવાળો. અને આવો સરવાળો સંકલનમાં પરિણમશે. કદ સંકલન બીટા xyz dx dy dz. કદને 3 પરિમાણો હોય તો અહીંયા સંકલન એ 3 વિભાગોમાં વહેંચાશે. x તો કે x દિશામાં ઉગમ બિંદુ એટલે કે x = 0 થી x = a, yનું સંકલન y = 0 થી y = a, અને z અક્ષ પરનું સંકલન z = 0 થી z = a. ચાલો, જે અગાઉ કર્યું એ મુજબ ફેમિલી 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 એક્સનું, વાયનું, ઝેડનું. x²/2 0 થી a, y²/2 0 થી a, z²/2 0 થી a. એક્સને બદલે a, વાયને બદલે a, ત્યારબાદ 0 મૂકો. ટૂંકમાં તમે સાદુરૂપ આપો 2 × 2 × 2 8. તો તમે આ રીતે જવાબ લાવી શકશો. મિત્રો આજના છેલ્લા દાખલા તરફ જઈએ. આ ત્રિજ્યાના ગોળામાં વિદ્યુતભારની કદ ઘનતા કેન્દ્ર r થી ρ = ρ0 r² અનુસાર બદલાય છે. તો આ ગોળામાંનો કુલ વિદ્યુતભાર શોધો. તો મિત્રો અહીં કેપિટલ R ત્રિજ્યાના ગોળાને આપણે કેપિટલ R ત્રિજ્યાનો જે ગોળો આપેલો છે તેમાં કેન્દ્રથી અંતર સ્મોલ r સાથે કદ ઘનતા બદલાય છે. તો હવે મારે શું કરવું પડશે? કદ ઘનતા તો અચળ નથી, તો કે ગોળાને નાના નાના ખંડોમાં વિભાજિત કરો. જેમ તકતીને રિંગમાં વિભાજિત કરી તેમ ગોળાને નાના નાના સૂક્ષ્મ ગોળાકાર કવચોમાં વિભાજિત કરવાના. આ બે ભાઈબંધો છે. જેમ રિંગ અને તકતી બેનપણી, તેમ ગોળો અને ગોળાકાર કવચ એ ભાઈબંધો છે. ચાલો એક કામ કરીએ, આખા ગોળાને સ્મોલ r ત્રિજ્યાના અને dr જેટલી સૂક્ષ્મ જાડાઈના આવા નાના નાના સૂક્ષ્મ ગોળાકાર કવચોમાં વિભાજિત કરીએ. તો જે તમને હું આ વિભાગ બતાવું છું એનું ઘનફળ કેટલું, જે આ વિભાગ મેં બતાવ્યો એનું ઘનફળ કેટલું, આખાનું ઘનફળ નહીં, ફક્ત આટલો વિભાગ
આ જે વિભાગ હું બતાવું છું, આટલા વિભાગનું ઘનફળ કેટલું? તો મિત્રો એનું ઘનફળ આવશે 4πr² dr. ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ. યાદ રાખવાની રીત શું છે? ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ 4πr² dr. જેમ રિંગનું ક્ષેત્રફળ 2πr dr, તેમ આનું ઘનફળ 4πr² ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ dr. ચાલો, હવે આ સૂક્ષ્મ વિભાગમાં રેલો વિદ્યુતભાર dq બરાબર ρ dv, મતલબ કે βr² ઇન્ટુ 4πr² dr, βr² ઇન્ટુ 4πr² dr. તો સાદુરૂપ આપણે આપીએ. શું બધો વિદ્યુતભાર મળી ગયો? જવાબ છે ના. તો કુલ વિદ્યુતભાર શોધવા માટે આવા નાના 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 ગોળાકાર કવચો પરના dq જેવા વિદ્યુતભાર શોધો અને એનો છેક 0 થી કેપિટલ R, 0 થી કેપિટલ R, 0 થી કેપિટલ R સુધીનો સરવાળો કરો. મિત્રો આવો સરવાળો શામાં પરિણમે? સંકલનમાં. તો જે અચળ હતું બહાર લઈ લો. 0 થી કેપિટલ R, r⁴ dr. સંકલન તમને આવડે જ છે, r⁵/5. પહેલાં સ્મોલ r ને બદલે કેપિટલ R મૂકો, સ્મોલ r ને બદલે 0 મૂકો, 5ને આગળ લઈ જાઓ, તો તમારો જવાબ આ રીતનો મળશે. તો આપણે 2 સેશનમાં વિદ્યુતભારનું વિતરણ આજે કમ્પ્લીટ કર્યું છે. એમ તો કમ્પ્લીટ થાય એવું કંઈ છે જ નહીં, પણ તમારે એન્ટ્રન્સને લગતું હોય કે ગમે તે હોય, આજ પછી તમે બીજા ગુજરાત બોર્ડ, જે માત્ર ગુજરાત બોર્ડ કરે છે એવા વિદ્યાર્થી કરતાં તમે કંઈક કેટલાય આગળ નીકળી ગયા છો. તમે હવે પછી કોઈ પણ એન્ટ્રન્સની બુક તમે લો તો તમે વિતરણના પ્રશ્નોને અત્યંત સહેલાઈથી તમે સોલ્વ કરી શકશો. પણ હા મિત્રો, એ માટે જરૂરિયાત છે કે આ 2 સેશન આની આગળનું સેશન અને આપણું 10મું સેશન, 9મા 10મા સેશનને તમે 2 થી 3 વખત રિપીટ કરો. જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી રિપીટ કરો. અને નંબર 2, બધા સૂત્રોને લખીને તૈયાર કરો. ચાલો, તો આ બંને સેશનમાં મેં ફક્ત એક જ બોર્ડનો દાખલો જે હતો તે મેં કરાવ્યો છે. તો બાકીનું બધું તમારે એન્ટ્રન્સને લગતું, ગુજકેટને લગતું છે. તો વિદ્યાર્થી મિત્રો, આને વારંવાર રિપીટ કરો, કારણ કે આનો જ ઉપયોગ હવે પછી એ ચેપ્ટરમાં આગળ આવશે. તો આની સાથે હું મારી વાણીને વિરામ આપું છું. ગુડ બાય, ટેક કેર એન્ડ ગોડ બ્લેસ યુ.